હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જશો ને? આજે આપણે એરંડા વેણવાનું ચાલુ કર્યું છે. સવારના આપણે રાયડો વાળતા હતા ને અત્યારે આપણે સાંજની વેળા આપણે એરંડા વેણવાનું ચાલુ કર્યું છે. ચાલો તાર હું તમને બધું બતાવી દઉં ને અમારા એરંડા કેવા છે ને હવે સુકાઈ જવાના છે. જુઓ, આ દેખાય એવા એરંડા થઈ ગયા છે. બધું હું તમને વિડીયોની અંદર બતાવીશ ને હવે એમાં પાણી ચાલુ કરવાનું છે, માપે છે એટલે. ચાલો તાર હું તમને અમારા એરંડા બતાવી દઉં કેવા છે એ બધા. આ એરંડા અમારા છે ને અહીંયા પાણી ચાલુ છે. જુઓ, આ બીજે જાયરું છે પાણી, આપણા ખેતરમાં નહીં ચાલુ, આગળ જાયરું છે. બીજા ભાઈને એરંડામાં પાણી આપ્યું છે, એ ભાઈને પી રહે એટલે પછી આપણે વાળવાનું છે પાણી. હા, આ એરંડા અમારા ને આગળ બીજા એરંડા છે એ હાવ બગડી ગયા છે. આમાં પાણી વાળેલું છે. આ કહું છે બીજા ભાઈને જેવા છે એમને હવે પાણીની જરૂર છે, પણ પાણી આપણે અમારું બધું પી રહી છે એટલે પછી એમને આપશું. બધું જાયરું છે પાણી, આગળ એરંડા છે એમાં. આ બાજુ જાયરું છે. જુઓ, એરંડા પડ્યા એક દવા આકેરા લાગે રચકાની, ચીલની એમ કશા દવા, એમાં પાણી જાયરું છે. જુઓ, ને આ પાણી પછી આપણે આ ખેતરની અંદર આ હેરા આપણે એરંડા બગડી ગયા છે. જે હું તમને એરંડાની વાત કરતો તો એ આયરા એરંડા બગડી ગયા છે. આ એરંડાની અંદર ઈયળું ને એવું બધું આવી ગયું છે. અંદર હું વિડીયોમાં ફોટા બતાવીશ તમને, જોજો. એવી રીતે બગડી ગયા છે અંદર. આટલા એરંડા ઉતાર્યા છે અહીંયાથી, બાકીને હવે ઉતારવાનું ચાલુ કરું છું. હવે હાવ ખાખરી ગયા છે અંદરથી એરંડા. હવે એટલું બધું છે પણ નહીં, એરંડા પૂરા થઈ ગયા છે. હવે પોહ મહિનો ઉતરી રહે એટલે પછી જે પણ ઠંડી પડે છે એ જે પણ એરંડા સુતરી જાય રહી ગયા, બાકીના તો બધા બગડી જવાના. હવે ચૈત્ર મહિનો ને વૈશાખ, એટલે વૈશાખ મહિનાની અંદર તો પૂરું બધું કામકાજ હોય એરંડાનું. આ બાજુ બધા બોળા તડક કરી નાખ્યા છે. માળો બહુ વધારે ફૂંકાઈ ગઈ હતી ને અમે પણ બધા એરંડા ઉતારીને બોળા તડક કરી નાખ્યા છે. આ બાજુ હવે એવી માળો પણ નથી ને આવી જાળીઓ બંધાઈ ગયો તો જુઓ, ઈયળું ને એવું બધું પડ્યું ને આવી રીતે ફૂંકાઈ ગયું છે. જુઓ, એવી રીતે બધા એરંડા અમુક ફૂંકાઈ ગયા છે. આ એરંડા પણ સારા છે થોડાક, અડધા બગડી ગયા છે ને એવું બધું. એરંડા ત્યાં બોર ચાલુ છે ને આપણે ઉતારવાનું ચાલુ કરવાનું છે પેલી બાજુ. એક વેળા રાયડો વાઢા ને એક વેળા આપણે એરંડા ઉતારવાનું ચાલુ કરીએ, એટલે ભેગામાં બે કોમ થાય ભેગું. એરંડા ઉતરી જાય ને રાયડો વટાઈ જાય. પછી આપણે જારની બાજરીની અંદર પાણી ચાલુ કરીશું. એવી રીતે બધે પાણી ચાલુ જ રહેશે. ઉનાળાની અંદર પાણી પાછો તો પાક વચ્ચે અહીંયાથી પાણી આવે છે. અમારે બધું કુંડી છે ને બધું અમારા એરંડા છે. જે એરંડાની વાત કરતો તો બગડી ગયા એ બધા આયરા એરંડા. આ એરંડા થોડાક સારા છે. આ એરંડાની અંદર કાંઈ નુકસાન નથી આવ્યું. આમાં પણ ઈયળું ને એવું બધું પડ્યું છે, પણ પાકમાં માળ બધું સારું છે એટલે એટલો બધો બગાડ નથી. આમાં જે છે આમાં બધો બગાડશે, આમાં પણ બગાડશે પણ એમાં એટલો બધો નહીં, માપે છે અને આમાં વધારે છે એટલે આ બાજુ બગાડ વધારે છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. દરરોજ મારા આવા ખેતીવાડીના વિડીયો આવશે. જય માતાજી મિત્રો, થેન્ક યુ.